નમસ્કાર દર્શક મિત્રો, હું વિવેક કલોલા આપનું આપ સર્વેની યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડિયો લેક્ચરની અંદર આપણે સિમ્પલ ફ્યુચર ટેન્સ એટલે કે સાદા ભવિષ્યકાળ વિશે શીખવાના છીએ. તો મિત્રો, ફર્સ્ટ ઓફ ઓલ તો એ કે સાદો ભવિષ્યકાળ છે ક્યારે ઉપયોગમાં લેવાય છે. તો મિત્રો, જ્યારે કોઈ ક્રિયા કે ઘટના થવાની શક્યતા કે સંભાવના હોય ત્યારે આ કાળનો ઉપયોગ થાય છે. બરાબર છે મિત્રો? તો જોવો જોઈએ, પહેલી વસ્તુ તો એ તમને એ ખબર હોવી જોઈએ કે સાદા ભવિષ્યકાળની અંદર કયું ક્રિયાપદ છે એ વપરાય છે. બરાબર છે મિત્રો? તો સાદા ભવિષ્યકાળની અંદર જે વર્બ વપરાય છે, બરાબર છે, એ કયું હોય છે? તો કે V1 હોય છે. તો મિત્રો, સાદા ભવિષ્યકાળની અંદર હંમેશા V1 નો જ ઉપયોગ થશે. ક્યારે? તો કે વાક્ય કોઈ પણ હોય. મિત્રો, કોઈ પણ ટેન્સ તમે ભણતા હોય તો એમાં ત્રણ પ્રકારના વાક્યો હોય છે: હકાર, નકાર અને પ્રશ્નાર્થ. એક WH વાળા વાક્યો પણ હોય છે, પરંતુ મેઇન છે એ આપણે આ ત્રણનો યુઝ કરીએ છીએ. તો મિત્રો, વાક્ય કોઈ પણ હોય, વાક્ય કોઈ પણ હોય, બરાબર છે, સાદા ભવિષ્યકાળમાં વાક્ય કોઈ પણ હોય એમાં હંમેશા જે ક્રિયાપદ આવશે એ V1 જ આવશે. બીજી એક વસ્તુ મિત્રો, કે સાદા ભવિષ્યકાળની અંદર ટુ બી નું રૂપ એટલે કે હેલ્પિંગ વર્બ કયું હોય છે? તો એ હોય છે મિત્રો will અને shall. હવે એક વસ્તુ એ સમજી લ્યો મિત્રો, કે જો કર્તા એટલે કે જે સબ્જેક્ટ છે એ I અને V હોય તો તેની સાથે shall લાગે છે. અને જો આના સિવાયના કર્તા હોય એટલે કે he હોય, she હોય, it હોય, you હોય કે they હોય તો એની સાથે આપણે will લગાડશું. સાદા ભવિષ્યકાળમાં હંમેશા will shall પછી ક્રિયાપદના મૂળ રૂપનો ઉપયોગ થાય છે. બરાબર છે મિત્રો? હવે જે આ shall છે, બરાબર છે, I અને V જ્યારે કરતા હોય તેની સાથે લાગે છે. એક તો જ્યારે આપણે પ્રશ્નાર્થ વાક્ય બનાવીએ ત્યારે પણ I અને V સાથે shall લાગે છે. પણ હવે એવું છે મિત્રો કે જૂના ગ્રામર પ્રમાણે I અને V સાથે shall લાગતું, પરંતુ હવે તમે I અને V સાથે will પણ લગાડી શકો છો, એમાં કાંઈ પ્રોબ્લેમ નથી. બરાબર છે મિત્રો? હવે એક બીજી વસ્તુ, કે સાદો ભવિષ્યકાળ છે, બરાબર છે, ને તમે ઓળખશો કઈ રીતે? મિત્રો, આ કાળ તમને આવડશે એટલે તમે અંગ્રેજીના ઘણા બધા વાક્યો છે એ બનાવી શકશો. બરાબર છે મિત્રો? તો જ્યારે પણ બરાબર છે, કોઈ સેન્ટેન્સની અંદર શ મીંડાવાળો શ આવે, મીંડાવાળો શ આવે ત્યારે સમજવું, બરાબર છે, કે સાદા ભવિષ્યકાળનું સેન્ટેન્સ છે. હવે મીંડાવાળા શમાં શું આવે? તો કે સે આવી શકે, બરાબર છે, શું આવી શકે, આવું ટૂંકમાં આવી શકે. જેમ કે રમેશ ગીત ગાશે, અમે આવીશું, તે આવશે, રમેશ ચિત્ર દોરશે. ક્લિયર છે મિત્રો? જ્યારે સ મીંડાવાળો સ આવે ત્યારે આપણે આ કાળનો ઉપયોગ કરીશું. હવે મિત્રો, આની આપણે જે ત્રણ વાક્ય રચના છે, બરાબર, એ જોઈએ જેથી તમને આ કાળ વિશેની વધારે માહિતી મળે. જોજો મિત્રો, પહેલા આપણે આની હકાર વાક્ય રચના કેવી હોય છે તે જોઈ લઈએ. તો આની હકાર વાક્ય રચના કેવી હોય મિત્રો? તો કે પહેલા આવશે સબ્જેક્ટ, પછી આવશે will અથવા shall, પછી આવશે ક્રિયાપદનું મૂળ રૂપ, પછી આવશે આપણો ઓબ્જેક્ટ, અને જો અધર વર્ડ્સ હોય તો એના પછી આવશે અધર વર્ડ્સ. હવે મિત્રો, હું અહીં આપણે એક એક્ઝામ્પલની સાથે સમજીએ. હું એમ કહું છું કે રમેશ ગીત ગાશે, રમેશ ગીત ગાશે, તો રમેશ will sing a song. જોજો, અહીં તમે જોઈ શકો છો કે અહીં સબ્જેક્ટ શું છે? તો કે રમેશ, will shall ની જગ્યાએ will નું will, ક્રિયાપદનું મૂળ રૂપ sing, અને પછી છે એ આપણો ઓબ્જેક્ટ છે. તો રમેશ will sing a song, રમેશ ગીત ગાશે. હવે આપણે આનું નકાર વાક્ય જોઈએ મિત્રો, કે આનું નકાર વાક્ય શું હોય છે? તો પહેલા સબ્જેક્ટ આવશે, પછી will આવશે, પછી નોટ આવશે. જે વાક્યની અંદર નોટ આવે એવા જ વાક્યને આપણે નકાર તરીકે ગણીશું. એના પછી આવશે ક્રિયાપદનું મૂળ રૂપ, પછી આવશે આપણો ઓબ્જેક્ટ, પછી આવશે અધર વર્ડ્સ. તો આનો આપણે નકાર બનાવવો હોય તો કઈ રીતે બને મિત્રો? તો કે રમેશ will not sing a song, રમેશ will not sing a song. આનું પ્રશ્નાર્થ વાક્ય બનાવવું હોય તો મિત્રો કઈ રીતના બનશે? તો કે પ્રશ્નાર્થ વાક્ય બનાવવું હોય તો બહુ સિમ્પલ છે. જે આપણો will કે shall to be નું રૂપ છે એ પહેલા આવી જશે, એના પછી સબ્જેક્ટ આવી જશે, એના પછી ક્રિયાપદનું મૂળ રૂપ આવશે, પછી આવશે ઓબ્જેક્ટ, અને પછી આવશે અધર વર્ડ્સ, અને પાછળ ક્વેશ્ચન માર્ક. તો આનો આપણે પ્રશ્નાર્થ વાક્ય બનાવવું હોય તો શું બનશે મિત્રો? કે will રમેશ sing a song, રમેશ ગીત ગાશે, will રમેશ sing a song,
રમેશ ગીત ગાશે. તો મિત્રો આ સાદા ભવિષ્યકાળની 3 વાક્ય રચના છે, બરાબર છે. હકાર વાક્ય રચના, નકાર વાક્ય રચના અને પ્રશ્નાર્થ વાક્ય રચના. એક વાક્ય રચના છે એ WH ક્વેશ્ચન વાળા પણ હોય છે, એટલે કે ટૂંકમાં પહેલા છે એ WH આવી જાય, બરાબર છે. જેમ કે હું એમ કહું કે રમેશ ક્યારે ગીત ગાશે, તો ક્યારે એટલે સમય, તો એના માટે ઇંગ્લિશમાં જે WH છે એ when will રમેશ sing a song, બરાબર છે. આવી રીતે તમે છે એ WH ક્વેશ્ચન થી પણ પ્રશ્ન છે એ બનાવી શકો છો. તો આ મેઈન જે 3 વાક્ય રચના છે એ તમારે યાદ રાખવાની છે, બરાબર છે મિત્રો. હવે આપણે આના વધારે ઉદાહરણ જોઈએ. જોવો જોઈએ બીજું કોઈ ઉદાહરણ આપણે લેવું હોય, બરાબર છે, કે તે આવશે, તે આવશે. તો ઇંગ્લિશમાં કેવી રીતે કહેવાય મિત્રો, કે he will come, તે આવશે, બરાબર છે. એક્ઝામ્પલ્સ છે, આપણે એક્ઝામ્પલ્સ જોઈએ છીએ. તે આવશે તો he will come. બીજું કોઈ એક્ઝામ્પલ આપણે જોવું હોય તો તે એક કાર ખરીદશે, બરાબર છે. તો તે કાર ખરીદશે, તો તે કાર ખરીદશે તો he will buy a car, બરાબર છે. તે બોલશે તો he will speak, તે બોલશે, he will speak. અમે રમશું, બરાબર છે. અમે રમશું, અમે એટલે we, તો we will play, અમે રમશું, we will play. અમે જોશું તો we will see અથવા તો we will watch, બરાબર છે. તમે કંઈ પણ કહી શકો છો. હજી કોઈ ઉદાહરણ આપણે લેવું હોય તો જોવો જોઈએ મિત્રો. માની લો કે એક્ઝામ્પલ આપણે લઈએ કે મિત્તલ ડાન્સ કરશે, મિત્તલ ડાન્સ કરશે, તો મિત્તલ will dance, મિત્તલ will dance. ક્લિયર છે મિત્રો. તો જ્યારે પણ, બરાબર છે, કોઈ સેન્ટેન્સ તમે બોલો છો ગુજરાતીમાં અને પાછળ સ મીંડા વાળો શ આવે, બરાબર છે, તો એ વાક્ય છે એ આપણે સિમ્પલ ફ્યુચર ટેન્સ ની અંદર બનાવવાનું છે. આટલી વસ્તુ છે એ તમને યાદ રહેશે, બરાબર છે. એક બીજી વસ્તુ જે આપણે અત્યારે ભણ્યા છીએ એમાં કે સાદા ભવિષ્યકાળમાં હંમેશા V1 જ આવશે. ટુ બી ના રૂપ તરીકે will અને shall નો યુઝ થાય છે, બરાબર છે. અને I અને we જો કરતા હોય તો એની સાથે આપણે shall લગાડશું. he she it you થઈ હોય તો એની સાથે આપણે will લગાડશું, બરાબર છે. આ તેની 3 વાક્ય રચનાઓ છે. હવે અહીં આપણે બે ટુ બી ના રૂપ છે મિત્રો, will અને shall, બરાબર છે. એને આપણે કોન્ટ્રાક્ટ કરીએ. જેમ કે માની લો કે હું એમ કહું do not, તો એને ટૂંકમાં કેમ બોલાય, don't. હું એમ કહું did not, તો એને ટૂંકમાં કેમ બોલાય, તો કે didn't અથવા તો didn't, બરાબર છે. તો તેવી જ રીતે મિત્રો, બરાબર છે, જે will છે, શું છે, will, આનું જે ટૂંકું રૂપ છે એ મિત્રો શું થાય, તો કે won't. ઘણા બધા સ્ટુડન્ટને ખબર નથી હોતી, એને એમ થાય કે આનું will જ થતું છે. ના, આનું ટૂંકું રૂપ છે એ શું થાય, won't. શું થાય, won't, બરાબર છે. તેવી જ રીતે આ shall છે મિત્રો, એનું ટૂંકું રૂપ શું થશે, તો કે shan't. શું થશે મિત્રો, તો કે shan't, બરાબર છે. જો તમને આ કોન્ટ્રેક્શન્સ આવડતા હોય તો તમે જે ઇંગ્લિશમાં સેન્ટેન્સ બોલો છો એમાં વધારે ફ્લુએન્સી આવશે, તમે સ્પીડમાં બોલી શકશો, બરાબર છે. જેમ કે હું એમ કહું તે આવશે નહીં, બરાબર છે, તો he won't come. ક્લિયર છે મિત્રો. આવી રીતે તમે બોલી શકો છો. એની જગ્યાએ કે he will not come, તો he won't come, બરાબર છે. તો આ બંને છે એના કોન્ટ્રેક્શન્સ છે. તો મિત્રો આ આપણો સાદો ભવિષ્યકાળ છે, બરાબર છે. હજી સાદા ભવિષ્યકાળમાં એક બીજી વાક્ય રચના છે એ તમને હું સમજાવું છું. એ વાક્ય રચના છે ગોઈંગ ટુ ની વાક્ય રચના, બરાબર છે. શેની વાક્ય રચના મિત્રો, તો કે ગોઈંગ ટુ ની વાક્ય રચના, બરાબર છે. તો મિત્રો જોવો જોઈએ કે હું તમારી સમક્ષ છે બે સેન્ટેન્સ રાખું છું, બરાબર. એક સેન્ટેન્સ એવું છે કે હું કાલે ક્રિકેટ રમીશ. આ એક સેન્ટેન્સ છે મિત્રો કે હું કાલે ક્રિકેટ રમીશ, બરાબર છે. હું આ ખૂણાના કરતા અહીં તમને સમજાવું, બરાબર છે. જોવો જોઈએ. તમને વધારે સારી રીતે સમજાશે, બરાબર છે. શું સેન્ટેન્સ છે મિત્રો, કે બે સેન્ટેન્સ છે કે હું કાલે ક્રિકેટ રમીશ. આ એક સેન્ટેન્સ છે. અને એક બીજું સેન્ટેન્સ લખું છું કે હું કાલે ક્રિકેટ રમવાનો છું. તો જોવો જોઈએ મિત્રો કે આ બંને સેન્ટેન્સ છે, બરાબર છે, એ ભવિષ્ય જ સૂચવે છે, એટલે કે ભવિષ્યકાળ જ સૂચવે છે,
બરાબર, કે હું કાલે ક્રિકેટ રમીશ, અને બીજું છે કે હું કાલે ક્રિકેટ રમવાનો છું. પરંતુ આ બંને જે સેન્ટેન્સ છે એમાં કંઈક ડિફરન્સ છે. બરાબર, કંઈક તફાવત છે. શું છે કે હું કાલે ક્રિકેટ રમીશ, માની લો કે મારો પગ છે એ આજ રાતે ભાંગી જાય, બરાબર, તો હું કાલે ક્રિકેટ રમવાનો નથી રમવાનો. બરાબર છે. એટલે આ શું છે મિત્રો કે એ ભવિષ્ય સૂચવે છે. પરંતુ મેં અહીં એવું કીધું કે હું કાલે ક્રિકેટ રમવાનો છું, પછી ભલે મારો પગ છે એ તૂટી જાય, પરંતુ મેં ક્રિકેટ રમવાનો નિશ્ચય કરી લીધો છે. તો જ્યારે પણ તમે, બરાબર છે, કોઈ ક્રિયા કરવાનું નક્કી કરી લીધું હોય, બરાબર છે, નિશ્ચય કરી લીધો હોય, નિર્ણય લઈ લીધો હોય, બરાબર, ત્યારે તેવા કિસ્સામાં તમે વિલ શેલ નો યુઝ નહીં કરો. બરાબર છે. તેવા કિસ્સામાં તમે શેનો યુઝ કરશો? તો કે ગોઈંગ ટુ ની વાક્ય રચનાનો. શેનો યુઝ કરશો મિત્રો? તો કે ગોઈંગ ટુ ની વાક્ય રચનાનો. બરાબર છે. અને ગોઈંગ ટુ પછી હંમેશા આપણે ક્રિયાપદનું મૂળ રૂપ છે એ મૂકીશું. બરાબર છે. હવે આનું ઇંગ્લિશ જોઈએ. હું કાલે ક્રિકેટ રમીશ, તો આનું ઇંગ્લિશ કેવી રીતે થાય? તો કે I shall play cricket tomorrow. બરાબર છે. પરંતુ હું કાલે ક્રિકેટ રમવાનો છું, તો આનું આપણે કઈ રીતના ટૂંકમાં ઇંગ્લિશ થશે? તો કે I am going to play cricket. I am going to play cricket tomorrow. બરાબર છે. હવે તમને એમ થશે મિત્રો કે અહીં એમ કેવી રીતે આવ્યું? જોજો મિત્રો કે અહીં હું કાલે ક્રિકેટ રમીશ એ માત્ર સાદો ભવિષ્યકાળ સૂચવે છે. આ પણ ભવિષ્યકાળ સૂચવે છે, પરંતુ જોજો અહીં શું છે? છત્રીનો છ. તો એક તો છત્રીનો છ છે, અને આ કાલ છે એ ભવિષ્યકાળ સૂચવે છે. એટલા માટે, બરાબર છે, અહીં આપણે એમ મૂક્યો. એક બીજી વસ્તુ કે જ્યારે પણ તમે ગોઈંગ ટુ ની વાક્ય રચનાનો ઉપયોગ કરો છો, ત્યારે તેની સાથે, બરાબર છે, ત્યારે તેની સાથે કયા ટુ બી ના રૂપનો ઉપયોગ થાય છે? ગોઈંગ ટુ ની સાથે. મિત્રો, તો ગોઈંગ ટુ ની સાથે, બરાબર છે, એમ, ઇઝ, આર અને વોઝ અને વરનો ઉપયોગ થાય છે. તો આટલી વસ્તુ છે એ તમારે ગોઈંગ ટુ માટે યાદ રાખવાની છે. બરાબર છે મિત્રો. તો ભવિષ્યકાળની અંદર આ બે વાક્ય રચનાનો યુઝ થાય છે. એક તો વિલ શેલ અને બીજી કઈ છે? તો કે ગોઈંગ ટુ. હવે આ કાળને તમે કઈ રીતે ઓળખી શકશો? બરાબર છે મિત્રો, આ કાળ છે એ કોમ્પિટિટિવ એક્ઝામ માટે પણ તમને એટલો જ ઉપયોગી છે. તો એક તો એ યાદ રાખશો કે જો કોઈ સેન્ટેન્સ ની અંદર વિલ શેલ આપેલું હોય અને પછી ક્રિયાપદનું મૂળ રૂપ આપેલું હોય, તો એ સાદો ભવિષ્યકાળ છે. બીજું કે જો સેન્ટેન્સ ની અંદર ગોઈંગ ટુ પ્લસ V1 આપેલું હોય, તો પણ એ સાદો ભવિષ્યકાળ છે. બરાબર છે. હવે બીજું કે આના કીવર્ડ્સ, બરાબર છે મિત્રો, આ કાળના કીવર્ડ્સ આપણે જોઈ લઈએ કે એવા કયા કીવર્ડ્સ છે કે જેની મદદથી તમે આ કાળનો ઉપયોગ અથવા તો કાળને તમે ઓળખી શકો છો. એક તો જો સેન્ટેન્સ ની અંદર ટુમોરો આપેલું હોય, શું આપેલું હોય? ટુમોરો, તો પણ એ સાદો ભવિષ્યકાળ છે. બીજું કે નેક્સ્ટ પછી જો તમને વીક આપેલું હોય, બરાબર છે, ડે આપેલું હોય, યર આપેલું હોય, મંથ આપેલું હોય, તો પણ એ સાદો ભવિષ્યકાળ છે. બીજું કે જો એ સેન્ટેન્સ ની અંદર ટુ નાઇટ આપેલું હોય, તો પણ એ સાદો ભવિષ્યકાળ છે. જો એ સેન્ટેન્સ ની અંદર લેટર આપેલું હોય, તો પણ એ સાદો ભવિષ્યકાળ સૂચવે છે. તો આટલા કીવર્ડ્સ છે એ તમારે યાદ રાખવાના છે કે જો આવા કીવર્ડ્સ કોઈ સેન્ટેન્સ ની અંદર આપેલા હોય, તો એ સાદો ભવિષ્યકાળ સૂચવે છે. તો મિત્રો, આ હતો સિમ્પલ ફ્યુચર ટેન્સ. આશા રાખું છું તમને આ કાળ છે હું તમને વ્યવસ્થિત સમજાવી શક્યો હોઈશ. તમને આ વિડિયો છે એ ગમ્યો હશે અને આ કાળનો ઉપયોગ તમે તમારા જીવનની અંદર જરૂર કરશો. તો મિત્રો, વિડિયો ગમ્યો હોય તો એક લાઈક જરૂર કરી દેજો. ગામમાં હાકમટે ફોરવર્ડ કરી દેજો. ચેનલ ઉપર નવા હો તો સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા. તો ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, ટેક કેર, ગુડ બાય, થેન્ક યુ સો મચ.